તો જય માતાજી મારા કલેજાઓ। તો હું ઉઠી ગયો છું 4 અને 13 અને આજે તારીખ છે 8 માર્ચ અને આજે આપણા મિશનનો છે 17મો દિવસ। તો મારા કલેજાઓ હું આવી ગયો છું ધાબા ઉપર અને મંદિરે જઈને આવ્યો છું, કેમ કે ગામમાં પૌવા લેવા માટે ગયો હતો। તો પછી મેં કીધું મંદિર બી જતા આવું, કે નહીં ધોઈને તૈયાર જ હતો તો મેં કીધું મંદિરે જતા આવ્યો। અને આ જો અમારો પીળો ચોલ્લો છે ને, એટલે એના ઉપરથી ખબર પડી જાય કે હું મંદિરે જઈને આવ્યો। જો લાલ ચોલ્લો હોય ને તો સમજવાનું કે હજુ મંદિર નથી ગયો, પણ પીળો અને લાલ કલરનો ચોલ્લો હોય ને એટલે સમજી જવાનું મારા કલેજાઓ કે હું મંદિરે જઈને આવ્યો છું। તો હાલો મારા કલેજાઓ હવે ઇતિહાસ વાંચવા માંડીએ ભારતનો જે બાકી છે। હવે આજે શનિવાર થઈ ગયો છે ને કાલે રવિવાર છે અને કાલે મેચ છે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની ફાઇનલ આઈસીસી। હું મેચની ક્યાં વાતો કરું છું, હવે વાંચવાની વાત કરું મારા કલેજા। તો કેનનો ઉઠ્યો તો 4 વાગે અને પછી મેં થોડું ઘણું વાંચ્યું અને પછી નહીં તો રેડી થયો અને પછી ગામમાં જઈને મંદિરે જઈને પછી આવી ગયો છું ધાબા ઉપર મારા કલેજાઓ। તો કેવું મસ્ત વાતાવરણ છે, સૂરજ દાદાનો પ્રકાશ પણ આવી રહ્યો છે, મસ્ત હવે પોઝિટિવ એનર્જી સાથે વાંચવા મને મારા કલેજાઓ। તો હાલો થોડોક વ્યાયામ બી કરી લઈએ। તો હાલો તો મારા કલેજાઓ આપણા હિન્દુ ધર્મમાં 4 વર્ણો હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર। બ્રાહ્મણ એટલે ધાર્મિક વિધિ કરનાર, ક્ષત્રિય એટલે સમાજનું રક્ષણ કરનાર, વૈશ્ય એટલે કૃષિ પશુપાલન એ બધું કરનાર, અને શૂદ્ર એટલે આ ત્રણેયનો સેવા કરનાર। મતલબ કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એમને સેવા કરનાર, કારીગર। આ રીતે આ 4 વર્ણો હતા અને એમના કામ પ્રમાણે એમને વર્ણ આપવામાં આવ્યા હતા। પરંતુ આજના સમયમાં આ વર્ણોને ઉચ્ચ નીચના ભેદભાવથી સંકળાઈ કાઢ્યા છે અને ઉચ્ચ નીચનો ભેદભાવ કરવામાં આવે છે, પણ પ્રાચીન સમયમાં એવું કંઈ નહોતું। એમના કાર્ય પ્રમાણે એમને વર્ણ આપવામાં આવ્યા હતા। તો આ રીતે કંઈક વર્ણો હતા મારા કલેજા। તો અત્યારે જે ભેદભાવ કરી રહ્યા છે ને એ ના કરવા જોઈએ। તો હાલો મારા કલેજા હવે ફરી વાંચવા માંડીએ થોડું। તો મારા કલેજાઓ અત્યારે મેં જૈન ધર્મ વાંચ્યો, એમાં 24 તીર્થંકર થઈ ગયા। એમાં પહેલા ઋષભદેવ અને 24માં મહાવીર સ્વામી। તો આ રીતે તીર્થંકર છે અને 24 છે આખા। અને મહાવીર સ્વામીએ બ્રહ્મચર્યનો જે ઉદ્દેશ આપ્યો હતો તો એ છે મારા કલેજાઓ। તો આ બધું આ રીતે થોડુંક યાદ રાખવાનું અને થોડુંક નહીં બધું યાદ જ રાખવાનું મારા કલેજાઓ। યાદ રાખીશું તો જ એક્ઝામમાં ખબર પડશે કે આ હતું, કેમ કે ક્રોસ ચેકિંગ કરવું પડશે આપણે, આપણા દિમાગમાં હશે તો આપણે કન્ફ્યુઝ હશે તો પછી આપણો સવાલ ખોટો પડશે। એટલે આપણે એકદમ યાદ જ રાખવું પડશે, એમ ગોખવાનું નહીં પણ યાદ રાખવાનું છે મારા કલેજાઓ। તો હાલો હવે નીચે જવાનો ટાઈમ થઈ ગયો છે અને દૂધ અને નાસ્તો કરીશું। તો હાલો મારા કલેજાઓ। તો મારા કલેજાઓ અત્યારે 10 વાગી ગયા છે અને 10 થી 12નો ટાઈમ છે આપણે બંધારણ, ગણિત અને રિઝનિંગનું રિવિઝન। તો હાલો મારા કલેજાઓ રિવિઝન કરવા માંડીએ। પહેલાં બંધારણનું કરીશું, પછી રિઝનિંગ કરીશું અને છેલ્લે ગણિત કરીશું। તો હાલો મારા કલેજાઓ। તો મારા કલેજાઓ હું વાંચવા જ બેઠો હતો અને ભાઈનો ફોન આવ્યો, તો થોડુંક કામ છે મંડપનું તો એ પૂરું કરી દઈએ। તો હાલો મારા કલેજા જવાનું છે। તો મારા કલેજાઓ હું આવી ગયો છું અહીંયા વાંચવા માટે અને સવારનું કંઈ નહીં વંચાયું, કેમ કે વાંચવા બેઠો ને ભાઈનો ફોન આવ્યો, તે સામાન મૂકવા જવાનું હતું, થોડોક રહી ગયો હતો તો એ સામાન મૂકીને હવે પાછો આવી ગયો છું ઘેર। અને ઘેર આવીને ખાઈ પીને થોડી વાર સૂઈ ગયો હતો અને અત્યારે અહીંયા આવી ગયો છું। અને મારો દિવસ આ સાઈડ એક સાઈડ માથું દુખે છે, ખબર નહીં કેમ ક્યારનું દુખે છે અને માથું બી અહીં દબાવ્યું પણ હજુ એક સાઈડ દુખે જ છે મારો દિવસ, ખબર નહીં પડતી કમ દુખે છે, આઈ ડોન્ટ નો મારા કલેજાઓ। તો હાલો હવે વાંચવા માંડીએ। આજે તો ગમે તેમ કરીને ઓછામાં ઓછું 5 કલાક તો વાંચવું જ પડશે મારા કલેજાઓ, એટલા માટે હું 2:30 વાગે આવી ગયો છું અહીંયા। ચાલો તો હવે વાંચવા માંડીએ। તો મારા કલેજાઓ માથે કફન બોધી દીધું છે, કેમ કે મારો દિવસ માથું દુખે છે એટલા માટે બોધ્યું છે। ખબર નહીં કેમ આટલું બધું માથું દુખે છે મારા કલેજાઓ, આજે જ માથું દુખે છે, દરરોજ નહીં દુખતું। અને આંખો બીજો લાલ લાલ થઈ ગઈ, દેખાય તમને? લાલ લાલ આંખો થઈ ગઈ છે મારા કલેજાઓ। તો અત્યારે હું મૌર્ય સામ્રાજ્ય વાંચી રહ્યો છું, ચંદ્રગુપ્ત મૌર્યને। તો હાલો મારા કલેજાઓ થોડુંક વાંચ્યું છે, હજુ થોડું વાંચવાનું છે। તો હાલો વાંચીએ મારા કલેજાઓ। અને જબરજસ્ત માથું દુખી રહ્યું છે, એવું થાય છે ગોળી બોળી ગળી લો અને જો આંખો એવી લાલ લાલ થઈ ગઈ છે જે પીન બેઠ હોય ને એવું લાગે છે મારા કલેજાઓ, ખબર પડી? પણ આપણે એવું નહીં કરતા મારા કલેજાઓ, આપણે પ્રો સંસ્કારી। તો મારા કલેજાઓ વાર કેવા લાગે છે, મોટા મોટા થોડા કર્યા છે। ઈચ્છા એવી છે કે વધારી લઈએ, પોલીસમાં લાગે પછી તો કંઈ વાર નાના નાના કરી દેવામાં આવશે, એટલે મેં કીધું વધારી લઈએ એકવાર, નહીં મારા કલેજાઓ। હાલો તો મારા કલેજાઓ 5 વાગી ગયા છે અને મૂડ એકદમ ખરાબ થઈ ગયું છે અને વાંચ્યું છે ઇતિહાસ
અને મગજ ઉપર એવા હથોડા વાગે છે એવું લાગે છે અને માથું બરાબર દુખે છે અને આંખો બી લાલ લાલ બરાબરની થઈ ગઈ છે. હવે ઘેર જાઉં છું, દૂધ પીશ અને નાસ્તો કરીશ, કેમ કે માઇન્ડ ફ્રેશ નહીં, એકદમ મગજ બગડી ગયું છે અને મૂડ એકદમ ખરાબ થઈ ગયું છે. એનું એક કારણ છે, એ કારણ તમને કહેવા જેવું નથી મારા કલેજાઓ. તો હાલો હવે ઘરે જાઉં. તો મારા કલેજાઓ કાલે પછી માથું એવું દુખતું હતું તો કશું ઘરે આવીને વાંચ્યું નહોતું અને પછી મગજ ફ્રેશ નહોતું એટલે પછી વિડીયો બી શૂટ નથી કરી અને કાલે ખાલી 3 કલાક જેવું જ વંચાયું હતું મારા કલેજાઓ. હું વાંચવા બેઠો હતો પણ ભાઈનો કોલ આવ્યો તો પછી જવાનું થયું. હવે શું કરીએ મારા કલેજાઓ, જે વીતી ગયો સમય, હવે એને યાદ કરીને ખોટો જે આવનારો સમય છે એને બરબાદ કરવાનો જરૂર નથી. તો હાલો મારા કલેજાઓ, જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.